અજય જી અનુભવ ગોવિંદભાઈ પાલિયાનો એક દોહો મંત્ર જેવો દોહો છે, હા. મંત્ર જેવો દોહો કે કોઈ પણ વર્ણની કોઈ પણ જ્ઞાતિની બેન દીકરી હોય, એ સાસરે હોય, નાના નાના બાળકો હોય, આવક ઓછી હોય, પણ બીજાના બંગલા ભાળી અને પોતાના ઘરમાં કંકાસ ન કરે. ગોવિંદભાઈ એમ કહે છે કે કોઈ પણ વર્ણની બેન દીકરી હોય, 18 વર્ણની, અને એ ઘરને માન મોભો મર્તબો આબરૂ ઇજ્જતથી એ ઘરને પાર ઉતારી દે, એ પગને હું પ્રણામ કરું છું. જો રળ ઓછી તો રોડવે, વઢીને ન કરે વાર. ઓછી આવક હોય પણ છતાં એના ઘરના એના પ્રમાણમાં, એના આવક પ્રમાણમાં તેના ગોઠવતી જાતી હોય, એમાંય બચત કરે પાછી 100, 200, 500 રૂપિયાની. કારણ કે કાલ બાળક માંદા પડે તો મારે કોના પાસે માગવા, ઘરની આબરૂ રાખી દે. રળ ઓછી, ઓછી આવક હોય એના ધણીને, એના પતિને, અર્ધાંગની કોને કહેવાય કે રળ ઓછી તો રોડવે, વઢીને ન કરે વાદ. રાખે આબરૂ ઘર આબાદ, ઈ પગને વંદન પાલિયા. કોઈ પણ વર્ણની બે દીકરી હોય, કવિ કે ચરણને પગને પ્રણામ કરું છું, આને અર્ધાંગની કહેવાય. એટલે ચંડી પાઠમાં કહે છે, યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ. આ શક્તિ છે અજય.